તો આજે તો બધા બટુકોને જમવા માટે બોલાયા હતા આપણે આગળ. રામ રામ બધાને. તો મિત્રો આજે અમારે કુળદેવી ચામુંડાનો તિથિનો દિવસ હતો, એટલે સવારે હવન હતો અને સાંજે જમવાનો જમણવાર રાખ્યો હતો. એટલે આવ્યા હતા, એટલે અમારા ભાઈ પાણી છોડતા હતા અને અમને બે જણા તૈયાર તપેલા કરતા હતા. અને હમણાં તો જોવો તો ખરી, અમારા કાકાનો છોકરો તપેલું ધોતો હતો મોટો મોટો. અને હવે બધી આપણે કરવાની જમવાની તૈયારી. તો બીજી બગા અમને જો લસણ બીજું ફોલાય છે, બધા ભાઈ બેઠા છે, કામકાજ ચાલુ છે. અને એટલામાં તો શીરો એકદમ ચોખ્ખા ઘીનો બની થઈ ગયો તૈયાર. અને પછી તો આપણે બટુકોને જમવા બોલાવવાના હતા. આવી જા બટુકો મેં જમવા માટે બોલાયા હતા આપણે, અને બધા બેસી ગયા છે જમવા માટે. અને જમી અને પછી અમને છે ને દક્ષિણ આપવી પડે. જમવા બેઠા એટલે આપણે અમને બધાને અમારા ભુવાજીના હાથે બધાને 20-20 રૂપિયાની દક્ષિણા આપી દીધી હતી. અને પછી બધા બટુકો જમવાનું ચાલુ કર્યું હતું. બટુકો બીજા બધા જમી રહ્યા, એટલે પછી આવ્યા હતા અમારા ઘરનો વારો. એટલે અમારા ઘરના બધાને જમાડવા બેહાર્યા અને એ બધા જમી રહ્યા અને અમે પીરસતા હતા. એટલે જમવાનો વારો આવ્યો તો અમારો, તો છેલ્લે અમે પણ જમવા બેસી ગયા. અને સાદું હતું અને જમી રહ્યા અને બધું કામકાજ પતી ગયું. એટલે મંડપ ને બીજું બધું છોડાઈ ગયું. તો મિત્રો આવો વ્લોગ જોવા માટે છે મને ફોલો કરતા જાજો.